સ્વાગત છે। આજે તારીખ 23 ઓગસ્ટ 2024 ને શુક્રવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં આગામી દિવસોમાં ફરીથી ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે। તો બંગાળની ખાડીમાં સિસ્ટમ આગળ વધીને ગુજરાત પરથી પસાર થશે અને ત્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની આગાહી છે। તેમજ હાલ આ સિસ્ટમ 2 થી 3 દિવસથી બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના વિસ્તારોમાં પર સ્થિર થયેલી છે અને એકાદ દિવસમાં સિસ્ટમ આગળ વધશે અને આ સિસ્ટમ આગળ વધ્યા બાદ ઝડપથી ગુજરાત પર આવશે। તો હાલ ગુજરાતના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે અને આગામી આખું અઠવાડિયું આ સિસ્ટમની અસરથી ગુજરાતમાં વરસાદ રહેશે। તેમજ 2 દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો છે। તેમજ આવતીકાલે પણ રાજ્યના વરસાદનું પ્રમાણ વધવાની સંભાવના છે। તેમજ ગુજરાતમાં બંગાળની ખાડીની અસર સૌ પહેલા દક્ષિણ પૂર્વ અને મધ્ય ગુજરાતથી શરૂઆત થશે અને ત્યારબાદ આગળ વધીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં તેની અસર દેખાશે। તેમજ હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાત રિજિયનમાં 25 ઓગસ્ટથી વરસાદનું પ્રમાણ વધવાનું શરૂ થશે અને કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, જેમાં વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર અને ખેડા, આણંદ, અમદાવાદ જિલ્લામાં 25 અને 26 ઓગસ્ટથી વરસાદનું પ્રમાણ વધશે। તેમજ 27 અને 28 ઓગસ્ટે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ અને કચ્છ અને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે અને કેટલાય વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે। તેમજ 25 થી 30 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે। તેમજ કેટલાય વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ સંભાવના છે। તેમજ આજે નર્મદા, ભરૂચ, વલસાડ અને દમણ, દાદરા, નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે। તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, તાપી, ડાંગ, આહવામાં ભારે વરસાદની આગાહી છે। જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ તેમજ પોરબંદર અને જૂનાગઢ, રાજકોટ તથા દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં હળવાથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ કરાઈ છે। તેમજ દરિયાકાંઠાના વિસ્તારો દીવ, ખાંભા, ઉના, વેરાવળ, જાફરાબાદ, મહુવા અને રાજુલા, અલંગ સહિતના વિસ્તારોમાં પવનની ઝડપ 40 કિમી પ્રતિ કલાકની રહે તેવી શક્યતા છે। તેમજ આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાત અને ભાલ પ્રદેશ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જિલ્લાઓ જેમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને બોટાદમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। તેમજ આવતીકાલે પણ આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ તેમજ સુરત, તાપી, વલસાડ અને ડાંગ, નવસારીમાં અતિભારે વરસાદની આગાહી છે। જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા સહિત સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં આવતીકાલે ભારે વરસાદની સંભાવના છે। તેમજ કચ્છના વિસ્તારોમાં પણ આવતીકાલે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ ગઈકાલે પણ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં ગઈકાલે ભારે વરસાદ નોંધાયો છે। તેમજ અમરેલીના વિસ્તારોમાં પણ ગઈકાલે વરસાદ વરસ્યો છે। તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારો અમદાવાદ સહિત મોટાભાગના વિસ્તારોમાં ગઈકાલે વરસાદ વરસ્યો છે। તેમજ રાત્રિ દરમિયાન પણ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ રહ્યો છે। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।